ચરણોમાં વંદન સાથે આજનો મારો વિષય છે શ્રી સોમનાથ જ્યોતિર્લિંગની ઉત્પત્તિની કથા અને મહાત્મ્ય. પરંતુ તે પહેલા દાદાએ આદેશ કર્યો કે પોતાનો પરિચય આપો. તો હું છેલ્લા 28 વર્ષથી અહીંયા આવું છું અને મને લાવનાર જીગુભાઈ. 28 વર્ષથી આવું છું, સેલવાસથી આવું છું. મારું નામ હરેશભાઈ પટેલ અને માધ્યમિક શાળા મોરખલમાં સેવા કરું છું. ઇન્ચાર્જ આચાર્ય છું. અવારનવાર ઘણું સ્કૂલમાં તો બોલું છું, પરંતુ 28 વર્ષની અંદર પ્રથમ વખત આ સ્ટેજ પર હું અહીં ઊભો છું. તો થોડો સ્ટેજ બદલાય છે, થોડો સ્ટેજ ફિયર છે, તો થોડું આમ તેમ થશે તો ક્ષમા પાથું છું. 12 જ્યોતિર્લિંગની અંદર પ્રથમ સોમનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ વિશે મારે બોલવાનું હોય તો તેનો પહેલા તો સ્થળનું વર્ણન કરીએ તો ભારતના પશ્ચિમ તટે અને સૌરાષ્ટ્રના દક્ષિણમાં આવેલું પ્રભાસ ક્ષેત્રની અંદર આ જ્યોતિર્લિંગ આવેલું છે અને તે દરિયાકાંઠે છે તદ્દન. અને ત્યાં દરિયાથી તમે નકશામાં જોશો તો દરિયાની અંદર સીધી રેખામાં જોશો તો દક્ષિણ તરફ દક્ષિણ ધ્રુવ સુધી કોઈ પણ સ્થળ આવેલું નથી, એવું એનું લોકેશન છે. દરિયાનું સંગીત ત્યાં આગળ હંમેશા અવિરત વહેતું રહે છે. દરિયા પોતાના બે હાથ પસારીને મહાદેવનું એને ઓઢાડીને એને દર્શન કરીને, હાથ લાંબા કરીને એને અર્પણ કરીને, શ્રદ્ધાંજલિ આપીને એના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. પૂર્ણિમાના દિવસે ચંદ્ર અને દરિયાનો સ્નેહ આપણને સોળેકળાએ ખીલેલો જોવા મળે છે. આવું એનું વર્ણન છે સ્થળનું. ત્યારે આપણે હવે એના પ્રાગટ્ય કેવી રીતે થયું તે વિશે કથા જાણીએ તો તીર્થ ક્ષેત્ર એવા પ્રયાગની અંદર ઋષિ મુનિઓ એકત્રિત થયા હતા. ત્યારે વ્યાસના શિષ્ય એવા સૂત પણ ત્યાં આગળ આવી પહોંચ્યા અને સૂત આવે છે ત્યારે બધા ઋષિઓ જોઈને આનંદિત થાય છે અને એ ઋષિઓએ એમનું સ્વાગત કરે છે, આસન આપે છે. ત્યારે એ ઋષિઓએ એમને સૂત પાસેથી 12 જ્યોતિર્લિંગનું મહાત્મ્ય જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી. હવે સૂતે કહ્યું કે હે ઋષિઓ, 12 જ્યોતિર્લિંગનું મહાત્મ્ય જાણવું હોય તો કરોડો વર્ષો જાય, પરંતુ હું જે મારા ગુરુ પાસેથી જાણ્યું છે એ હું તમને મારી બુદ્ધિપૂર્વક હું તમને કહીશ. તેમાં 12 જ્યોતિર્લિંગની અંદર પ્રથમ સૌરાષ્ટ્ર વિશે આપણે જાણીએ તો એ ત્યાં કથા કહી છે, પરંતુ હું અહીંયા તમને સંભળાવું છું. તો કે પૃથ્વીની ઉત્પત્તિનો સમય હતો તે વખતે દક્ષ પ્રજાપતિની 60 પુત્રીઓ હતી, 60 કન્યાઓ હતી. એમાંથી 27 કન્યાઓને ચંદ્ર સાથે દક્ષ પ્રજાપતિએ પરણાવી હતી. એ 27 કન્યાઓમાં અત્યારે આપણે એમને નક્ષત્રો તરીકે ઓળખીએ છીએ, પણ તેમાંના નામ છે અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આદ્રા, પુનર્વસુ, આશ્લેષા વગેરે 27 કન્યાઓ હતી. હવે એમના લગ્ન થાય છે એ વખતે દક્ષ પ્રજાપતિએ એમને કહેલું કે હે ચંદ્ર, આ 27 કન્યાઓને સરખી રીતે રાખજે. ત્યારે ચંદ્રે પણ સ્વીકારેલું, વચન પાડીશ. પરંતુ એ વખત જતા એમ જોવા જાવ તો 27 કન્યાઓ એટલી સુંદર હતી કે એમની સાથે એ ચંદ્ર સોળેકળાએ ખીલતો હતો. પરંતુ વખત જતા એમાંની રોહિણી નામની કન્યા પ્રત્યે એમને વધુ લગાવ થયો, જેથી પક્ષપાત થતા એ બાકીની કન્યાઓએ પોતાના પિતાને ફરિયાદ કરી. ત્યારે દક્ષે ચંદ્ર પાસે આવીને એમનું કહ્યું કે હે ચંદ્ર, તું સોળેકળાએ ખીલતો છે, તારું તું ઉત્તમ કુળમાં જન્મ્યો છે, માટે આવો અન્યાય કેમ કરે છે? એક પ્રત્યે વધુ લગાવ અને બાકીની કન્યાઓને અન્યાય કરે છે. તું હવે જે થયું તે થયું, પણ હવે પછી સુધરી જા. ચંદ્રે એમને આશ્વાસન આપ્યું, માટે દક્ષ ત્યાંથી ચાલ્યો જાય છે.
હવે શિવ ના મોહમાં કોણ નથી સપડાતું? ચંદ્ર પણ મોહિત થયો અને એ વખત જતા રોહિણીના મોહમાં વધુ લપેટાતો ગયો અને એ સાથે એને સતત એમનો અન્યાય એમની સાથે બાકીની કન્યાઓ સાથે કરતો ગયો અને એ વાતની ખબર દક્ષ પ્રજાપતિને પડી તો એ દક્ષે ફરી પાછો ચંદ્ર પાસે આવીને નીતિપૂર્વક એમને સમજાવવા માંડ્યો, પ્રયત્ન કર્યા, પરંતુ ચંદ્ર માન્યો નહીં. તેથી દક્ષ પ્રજાપતિ ગુસ્સે થઈને એમને શ્રાપ આપે છે કે હે ચંદ્ર, તું તને જે 16 કળાનો તને અભિમાન છે, એ 16 કળાનો અભિમાન ગર્વ છે, માટે તને હું શ્રાપ આપું છું કે તને ક્ષય રોગ થશે. અને ક્ષય રોગનો શ્રાપ આપતાની સાથે ચંદ્રનું તેજ ઘટી ગયું. ચંદ્રને શ્રાપ થયો એ જાણી બધે હાહાકાર વ્યાપી ગયો. ચંદ્ર ગભરાયો, દેવો પાસે ગયો, ઋષિઓ પાસે ગયો એનો ઉપાય શોધવા માટે. ત્યારે બધાએ એને શ્રાપિત જોઈ બધા વ્યાકુળ થયા. દેવો ચંદ્રને લઈને પિતામહ બ્રહ્મા પાસે જાય છે. ત્યારે બ્રહ્મા કહે છે, હે દેવો, આ ચંદ્રને શરૂઆતથી જ ખરાબ ટેવ છે, એ ખરાબ કામ કરતો આવ્યો છે, માટે જે થયું તે બરાબર છે, એને શ્રાપ આપવો યોગ્ય હતો. અગાઉ પણ એને ઘણા કર્મ કરેલા. અને બ્રહ્માએ એક ઉદાહરણ આપ્યું કે અગાઉ બૃહસ્પતિ જ્યારે ઘરે ન હતો ત્યારે બૃહસ્પતિની પત્ની તારાને ઉપાડી ગયો હતો. ઋષિ મુનિના કહેવાથી એ છોડી ગયો, પરંતુ એવા તો અનેક કુકર્મ કરેલા છે, માટે એને દુઃખ પડવા દો. ત્યારે દેવો અને ચંદ્રના ખૂબ જ વિનયપૂર્વક પ્રાર્થનાથી બ્રહ્માને દયા આવી. બ્રહ્માએ ઉપાય બતાવ્યો કે હે દેવો, તમે ચંદ્રને લઈને પ્રભાસ ક્ષેત્રની અંદર જાઓ. પ્રભાસ ક્ષેત્રમાં પાર્થિંગ લીવ બનાવો અને એ મૃત્યુંજય ની વિધિપૂર્વક બનાવજો. અને ત્યાં મૃત્યુંજય મહામંત્રથી ચંદ્રને ઉપાસના કરવા કહો, તપ કરવા કહો. ત્યારે શિવ પ્રસન્ન થઈ એનો ક્ષય રોગ દૂર કરશે. બ્રહ્માની આજ્ઞાથી દેવો પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા. ત્યાં આગળ રોહિણી અને ચંદ્રે પાર્થિલિંગની સ્થાપના કરી. દેવોએ તે ક્ષેત્રની અંદર બધા ક્ષેત્રનો આહ્વાન કર્યું અને બ્રહ્માની આજ્ઞા અનુસાર ચંદ્રને ઉપાસના કરવા માટે છોડીને બધા પોતપોતાના સ્થાને ચાલ્યા જાય છે. ત્યારબાદ ચંદ્ર પોતે મહામંત્રુજય મંત્રથી ઉપાસના કરવા લાગ્યો. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. આ પ્રમાણે શિવમય બનીને એણે ખૂબ જ ઘોર તપ કર્યું. 10,000 મંત્રો પૂર્ણ થયા. 6 માસ વીતી ગયા ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને એને પાસે પ્રગટ થાય છે. ત્યારે ચંદ્ર પાસે વરદાન માંગવા કહ્યું. ત્યારે ચંદ્રે કહ્યું, હે શિવ, મારા પર તમે પ્રસન્ન થયા છો, ત્યારે મને વરદાન આપો કે મારો ક્ષય રોગ દૂર થાય, મારો અપરાધ ક્ષમા કરો, મારું કલ્યાણ કરો. એવી ઉપાસના કરી. હવે ત્યારે શિવે કહ્યું કે હે ચંદ્ર, મહિનાની અંદર પ્રથમ પખવાડિયાની અંદર તારી કળાઓ ક્ષીણ થતી જશે, પરંતુ બીજા પખવાડિયાની અંદર તારી કળાઓ ખીલતી જઈ તું પૂર્ણ બનીશ, પૂર્ણિમાના દિવસે પૂર્ણ બનીશ. આ રીતે આશીર્વાદ આપે છે. ત્યારે દેવોને પણ ખબર પડે છે કે શિવ પ્રગટ થયા છે. ત્યારે દેવો પણ ત્યાં આગળ આવે છે અને ચંદ્ર અને દેવો પ્રાર્થના કરે છે.
શંભુ ચરણે પડી માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો તમે ભક્તોના દુઃખ હરનારા સુખ સૌનું સદા કરનારા મારી મંદમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો દયા કરી શિરસન શિવ આપો અંગે ભસ્મ સ્મશાનની ચોળી સંગે રાખો સદા ભૂત ટોળી ભાલે તિલક કર્યું કંઠે દીપ ગયું અમૃત આપો દયા કરી દર્શન શિવ આપો નેતિ નેતિ જ્યાં વેદ કરે છે મારું ચીકડું ત્યાં જવા ચડે છે સારા જગમાં છે તું વસુધારામાં હું શક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો હું તો એકલ પંથ પ્રવાસી છતાં આત્મ પ્રેમ ઉદાસી થાક્યો નથી રે નથી કારણ મળતું નથી સમજણ આપો દયા કરી દર્શન શિવ આપો શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો આ રીતે દેવો અને ચંદ્રે પ્રાર્થના કરતા નિરાકાર શિવ સાકાર બન્યા અને જે રોહિણી અને ચંદ્રે જે પાર્થિલિંગ સ્થાપિત કરેલો હતો એમાં જ્યોતિર સ્વરૂપે સ્થાયી થયા. આ રીતે સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ તરીકે પ્રખ્યાત થયું. હવે શિવની કૃપાથી ક્ષયરોગથી મુક્ત થતા ચંદ્રને લઈને બધા દેવો જ્યોતિર્લિંગની પ્રદક્ષિણા કરીને તેઓ પ્રશંસા કરતા પોતપોતાને ઘરે પોતપોતાને સ્થાને રવાના થાય છે. હવે ત્યાર પછીનો ઇતિહાસ મારે કહેવું પડે કારણ કે એનો ઇતિહાસ બીજા બધા કરતા જુદો છે. અર્વાચીન ઇતિહાસ ઉપલબ્ધ છે ત્યાં સુધી અત્યારથી જોવા જાવ તો શિવની યુગો યુગો વીતતા ગયા. જ્યારથી ઇતિહાસ ઉપલબ્ધ છે ત્યારે જોવા જાવ તો શિવની પ્રસિદ્ધિ અને સમૃદ્ધિ વધતા ગયા. ત્યારે મુસ્લિમોએ જ્યારે ભારત પર ચડાઈ કરવા માંડી ત્યારે સોમનાથનું વૈભવ ટોચે પહોંચ્યો હતો. મંદિરને રત્ન અને મણિથી શોભાયમાન બનાવ્યું હતું. નીલમના 56 સ્તંભોમાં હીરા અને મોતી જડેલા હતા. ઈસવીસન 1024માં મોહમ્મદ ગઝનીએ જ્યારે મંદિર તોડી ફોડીને લૂંટ્યું ત્યારે એનાથી શિવલિંગ તોડી શકાય એવું ન હતું. ત્યારે એમને બાજુમાં બગલમાં આગ લગાડીને શિવલિંગ તોડવામાં આવેલું. તે ગયા બાદ ગુજરાતના રાજા ભીમદેવે મંદિરની મરામત કરાવેલી. ત્યાર પછી સુલતાનોનું આક્રમણ ચાલતું જ રહ્યું. 1297 ની અંદર અલાઉદ્દીન ખિલજી, 1395માં સુલતાન મુઝફર શાહે અને 1413માં સુલતાન અહમદ શાહે પણ સોમનાથ મંદિર પર ચડાઈ કરીને લૂંટેલું અને તોડી ફોડી નાખેલું. ત્યાર પછી તો પ્રાચીન મંદિરના ભગ્ન અવશેષો સમુદ્ર કિનારે પડતા રહ્યા. ત્યારબાદ ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈએ મંદિરનો પુનઃનિર્માણ કર્યો અને જ્યોતિર્લિંગની પુનઃસ્થાપના કરી. એ મંદિર ભોયરામાં હતું, ત્યાં દીપક હંમેશા જલતો રહે છે. ત્યારબાદ ભારત 1947 ની અંદર આઝાદ થયું. જુનાગઢ રાજ્ય ભારતમાં વિલીન થયું અને તત્કાલીન નાયબ વડાપ્રધાન
સરદાર વલ્લભભાઈ પટેલ અને ગુજરાતના રાજપ્રમુખ જામ સાહેબ એમની મંદિરની મુલાકાત લે છે ત્યારે શિવ કૃપાથી એનો પુનરુદ્ધાર કરવા માટે સંકલ્પ જીર્ણોદ્ધાર કરવા માટે સંકલ્પ જાહેર કર્યો. ટ્રસ્ટની રચના કરવામાં આવી, લોકફાળો એકત્ર થયો અને 1962 માં મંદિરની રચના પૂર્ણ થતાં તેમાં સુંદર શિવલિંગની પ્રતિષ્ઠા જામ સાહેબના હસ્તે કરવામાં આવી. ત્યારે ભારતના રાષ્ટ્રપ્રમુખ શ્રી રાજેન્દ્ર પ્રસાદ પણ હાજર રહ્યા હતા. સોમનાથનું મંદિર ઐતિહાસિક દ્રષ્ટિએ અગત્યનું અને આધ્યાત્મિક દ્રષ્ટિએ અદ્વિતીય છે. હવે ચંદ્રની જેમ કે ચંદ્ર 15 દિવસ માટે એનું ક્ષીણ થાય છે અને 15 દિવસમાં એની કળાઓ વધે છે, તેવી રીતે આપણા પર પણ એ લાગુ પડે. ક્ષયરોગ આપણને પણ લાગેલો છે, મૃત્યુનો ક્ષયરોગ લાગેલો છે, પરંતુ એનાથી ઉલટું વિચારીએ તો એ ક્ષીણ થતો જાય પછી વધે છે. જ્યારે આપણે જન્મીએ છીએ ત્યારે આપણે શિવમય નાના હોય છે ત્યારે ભગવાનના સ્વરૂપ હોય છે, પૂર્ણ કળાઓ હોય છે, પરંતુ જેમ જેમ માયાનું ફળ બાંટતું જાય, આપણે માયા મોટા થતા જઈએ તેમ માયામાં લપેટાતા જઈએ તેમ આપણું આત્મબળ ઘટતું જાય છે અને આપણે જેમ એકદમ યંગ થઈએ ત્યારે પૂર્ણ કક્ષાએ આપણું આત્મબળ ઘટીને 2 કળા જેટલું થઈ જતું હોય છે. એટલે ચંદ્રમાની જેમ આપણું આત્મબળ ઘટી જતું હોય છે માયાના લેપન. ત્યારે આપણે આવા જ સોમનાથ મહાદેવ જેવા જ અને પ્રત્યેશ્વર મહાદેવ જેવા જ શિવની આરાધનાથી આપણે આપણું આત્મબળ વધારી શકીએ છીએ. એમનું પૂજન અર્ચન શિવમય બની જતા આપણે માયાનું પળ હટતા આપણે પણ 16 કળાના પૂર્ણ કક્ષાએ પહોંચી શકીએ છીએ અને આપણું જીવન સફળ કરી શકીએ છીએ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુર્મુક્ષીમામૃતા. આનો ટૂંકમાં અર્થ એવો મારી દ્રષ્ટિએ છે કે જેમ કોળું જે છે એ કોળું વેલા સાથે જોડાયેલું હોય છે, પરંતુ એ પૂર્ણ પરિપક્વ બને છે ત્યારે એ કોળું એના બીજાથી ક્યારે અલગ થઈ જાય છે એ ખબર પડતી નથી. તેવી જ રીતે હે પ્રભુ, મારું પણ ભક્તિમાં 16 કળાએ એવી રીતે શિવમય બનીને એવું જીવન હું જીવું કે એ જે કોળું છૂટું પડે છે એના બીજાથી તેમ મારું શરીર એ મારાથી આ છૂટું પડે એવું હું પ્રભુ પ્રત્યેશ્વરની પ્રાર્થના કરું છું. અસ્તુ. તથા બાને કોટી કોટી વંદન સાથે આજનો મારો વિષય છે શ્રી મલ્લિકાર્જુન મહાદેવનો મહાત્મય. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ દક્ષિણ ભારતના તમિલનાડુ પ્રદેશમાં કૃષ્ણા નદીના તટ ઉપર શ્રી શૈલ પર્વત ઉપર આવેલ છે. આ પર્વતને દક્ષિણનો કૈલાસ પણ કહે છે. મહાભારતમાં એવું વર્ણન છે કે દુઃખહિ દુરતો યાતિ શુભમાત્યંતિક લહેત જનની ગર્ભ સંભૂત કષ્ટ નામનોતિ વે પુનઃ. એનો અર્થ એ થાય કે શ્રી શૈલ શિખરના દર્શન કરવા માત્રથી જ સગળા કષ્ટો દૂર થઈ જાય છે અને અનંત સુખની પ્રાપ્તિ થાય છે. તેને મુક્તિ મળે છે અને પુનઃ જન્મ લેવાની જરૂર પડતી નથી. શ્રી શૈલ ઉપર જઈને જે મનુષ્ય શિવ પૂજન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ત્યાં પૂજન અર્ચન કરીને 5 માઇલ નીચે ઉતરી કૃષ્ણા નદીમાં સ્નાન કરવું તે ગંગા સ્નાન બરાબર ગણાય છે. તેથી ત્યાં કૃષ્ણાને પાતાળ ગંગા પણ કહેવામાં આવે છે. હવે મલ્લિકાર્જુન મહાદેવની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેની હું અહીં તમને જણાવું છું કે ભગવાન શિવ અને માતા પાર્વતીના 2 પુત્રો શ્રી ગણેશ અને શ્રી કાર્તિકેય બંને અત્યંત પરાક્રમી અને વિદ્વાન હતા. એક દિવસ શિવ પાર્વતી એકાંતમાં બેઠા હતા ત્યારે તેમને વિચાર આવ્યો કે પુત્રો હવે વિવાહને યોગ્ય થયા છે, પણ પોતાના વિચારને અનુકૂળ જાણી માતા પિતાને હર્ષ થયો. પુત્રો પણ હું પહેલો પરણીશ એમ પરસ્પર વિવાદ કરવા લાગ્યા. એક પ્રસંગે માતા પિતાએ 2 પુત્રોને પાસે બોલાવ્યા અને કહ્યું કે તમે 2 પુત્રો અમારે મન સરખા છો, અમને કોઈ ઉપર અધિક ન્યૂન ભાવ નથી, 2 ઉપર સરખી પ્રીતિ છે. તેથી અમે એવો સંકલ્પ કર્યો કે જે પુત્ર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી પહેલા આવે તેનો શુભ વિવાહ પહેલો કરવો. માટે 2 પૃથ્વીની પ્રદક્ષિણા કરી અમારો સંકલ્પ પૂર્ણ કરો.
કે હારે શિવ શંકર થઈને રે આવ, કે હારે શિવ શંકર થઈને રે આવ, કે કૈલાસમાં ડમરું વાગે. મોર ઉપર સવાર જ થઈને, મોર ઉપર સવાર જ થઈને, કે હારે શિવ કાર્તિકે થઈને રે આવ, કે હારે શિવ કાર્તિકે થઈને રે આવ, કે કૈલાસમાં ડમરું વાગે. ઉંદર ઉપર સવાર જ થઈને, ઉંદર ઉપર સવાર જ થઈને, કે હારે શિવ ગણેશ થઈને રે આવ, કે કૈલાસમાં ડમરું વાગે. અને એ રીતે કાર્તિકે તો ઝટપટ આજ્ઞા અનુસાર પોતાનું વાહન મોર ઉપર બેસીને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી ગયા. પણ ગણપતિ તો ત્યાં જ ઊભા રહ્યા. તેમણે વિચાર્યું કે મારાથી તો ઝટ ચાલી શકાશે નહીં, એટલે પૃથ્વીની પ્રદક્ષિણા ક્યારે કરી શકીશ. તેમની સદબુદ્ધિએ તેમને પ્રેરણા કરી, એટલે તેમને સ્નાન કર્યું અને પછી માતા પિતાની પાસે આવી વિનંતી કરી કે હે માતા પિતા, આપની બંનેની પૂજા માટે સ્થાપેલા આસનો ઉપર બિરાજો, એટલે હું મારા મનોરથ પૂર્ણ કરું. ગણેશની વિનંતી અનુસાર માતા અને પિતા આસન ઉપર બેઠા, એટલે પુત્ર તેમની વિધિપૂર્વક પૂજા કરી 7 વાર પ્રદક્ષિણા કરી અને વારંવાર પ્રણામ કર્યા. પછી સામે ઊભા રહી પ્રેમપૂર્વક સ્તુતિ કરી તેમને પ્રસન્ન કર્યા. પછી ગણેશે કહ્યું કે હે માતા પિતા, હવે તમારે મારો વિવાહ સત્વરે કરી આપવો જોઈએ. માતા પિતાએ કહ્યું કે હે પુત્ર, વિવાહ માટેની શરત શું તમે ભૂલી ગયા છો? તમારા ભાઈ કાર્તિકે ગયા છે તેમ તમારે પણ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જવાનું છે. ગણેશ બોલ્યા કે હે માતા પિતા, તમે ધર્મ સ્વરૂપ છો છતાં તમે આમ કહો છો? મેં તો 7 વાર પૃથ્વીની પ્રદક્ષિણા કરી લીધી, તે તમે જોયું. માતા બોલ્યા કે તું તો અહીં જ છે, તો તે પૃથ્વીની પ્રદક્ષિણા ક્યારે કરી? બુદ્ધિ ચતુરાઈના ભંડાર ગણેશે ઉત્તર આપ્યો કે હે માં, મેં આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી છે તે સત્ય છે. વેદો અને શાસ્ત્રોમાં એવું વચન છે કે જે કોઈ પુરુષ માતા પિતાનું પૂજન કરી તેમની પ્રદક્ષિણા કરે છે તેને પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. તેથી ઉલટું જે માતા પિતાને ઘરમાં છોડીને તીર્થયાત્રા કરવા જાય છે તે પાપમાં પડે છે. પુત્રના માટે માતા પિતાના ચરણની સેવા એ જ ઉત્તમ તીર્થ છે. અને આવું ધર્મશાસ્ત્રોનું કથન છે. હે ધર્મ સ્વરૂપ માતા પિતા, હવે આપને યોગ્ય લાગે તેમ કરો. હું અહીં એક ભજન પ્રસ્તુત કરું છું. હર હર મહાદેવ રટું હર ઘડી રે, હર હર મહાદેવ રટું હર ઘડી રે, હે રે જો માહે સમેર બાન ભોળા શિવજી, રે જો માહે સમેર બાન ભોળા શિવજી, હર હર મહાદેવ રટું હર ઘડી રે, હે આરાધું હરદમ આપને રે, આરાધું હરદમ આપને રે, હું ધરું તમારું ધ્યાન ભોળા શિવજી, ધરું તમારું ધ્યાન ભોળા શિવજી, હર હર મહાદેવ રટું હર ઘડી રે, હર હર મહાદેવ રટું હર ઘડી રે, હે ચડે ધતુરો ભોગ ભાંગના રે, ચડે ધતુરો ભોગ ભાંગના રે, એવા ચડે છે આકડાના ફૂલ ભોળા શિવજી, ચડે છે અંગુરાના ફૂલ ભોળા શિવજી, હર હર મહાદેવ રટું હર ઘડી રે, હર હર મહાદેવ રટું હર ઘડી રે, હે ચડે ભભૂત ભોળા ભાવથી રે, એવા ચડે ભભૂત ભોળા ભાવથી રે, એવા ચડે પત્ર કરણ પાન ભોળા શિવજી, ચડે પીલી પત્ર કરણ પાન ભોળા શિવજી, હર હર મહાદેવ રટું હર ઘડી રે, હર હર મહાદેવ રટું હર ઘડી રે, માનવ દાનવ આરાધતા રે,
સાંભળી શિવ પાર્વતી આશ્ચર્ય પામ્યા. તેમણે પુત્રની પ્રશંસા કરી અને કહ્યું કે હે પુત્ર, તે કહ્યું તે ખરું છે. તારી બુદ્ધિ નિર્મળ છે. જેનામાં બુદ્ધિ છે તેનામાં જ બળ છે. વેદ અને શાસ્ત્રોમાં પુત્રના જે ધર્મ કહેવાયા છે તે સર્વનું પાલન તે યથાર્થ કર્યું છે. અમે તારું વચન માન્ય રાખીએ છીએ એમ કહીને તેમણે બુદ્ધિના સાગર ગણેશને આશ્વાસન આપ્યું અને તેના વિવાહ કરવાનો વિચાર કર્યો. ઇત્યુક્ત્વા તો સમાસ્વાસ્ય ગણેશ બુદ્ધિ સાગરમ વિવાહ કરણે ચાસ્યમતી ચક્રતુરુ તમામ. એટલે કે તે સમયે વિશ્વરૂપ નામે પ્રજાપતિ હતો અને ત્યાં 2 રૂપવાન પુત્રીઓ હતી. તેમના નામ હતા સિદ્ધિ અને બુદ્ધિ. તે બેઉ કન્યાઓ પસંદ કરી સાથે ગણેશનો વિવાહ ગોઠવ્યો. ગણેશ દુંદાળાના લગ્ન થઈ ગયા અને માતા પિતાને પણ હર્ષ થયો. દુંદાળા અને સુંઢાળા પુત્રને કોઈ કન્યા પસંદ નહીં કરે તેવી માતાની શંકા નિર્મૂળ થઈ. એકના બદલે 2 કન્યાએ તેને વરી. સમય જતા સિદ્ધિથી ક્ષેત્ર અને બુદ્ધિથી લાભ નામે પુત્ર થયા. દાદા દાદીના લાડ પામતા મોટા થવા લાગ્યા. તેવામાં પૃથ્વીની પ્રદક્ષિણા કરવા ગયેલા કાર્તિકેય પ્રદક્ષિણા પૂર્ણ કરીને આવી પહોંચ્યા. અગ્નિમાં ઘીની આહુતિ આપવા જેવો પ્રસંગ બન્યો. તે પ્રસંગ દેવર્ષિ નારદ પણ આવી પહોંચ્યો. નારદજીને કજિયા કરાવવાનું બહુ ગમે એટલે આવી મજાની તક તે કેમ છોડે. તેમણે કાર્તિકેયને કહ્યું કે તમારા માતા પિતાએ તમને ઘણો અન્યાય કર્યો છે. હું જૂઠું બોલતો નથી, પણ પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું બહાનું ઉપજાવી તમને ઘરમાંથી બહાર મોકલી અને પાછળથી તેમણે ગણેશનો વિવાહ કરાવી દીધો. તેને પણ એકને બદલે 2 પત્નીઓ મળી છે અને બેઉ પત્નીઓએ એક પુત્રને જન્મ આપેલ છે. આવી રીતે ગણેશ માતા પિતાની કૃપા મેળવીને સુખપૂર્વક રહે છે. તમે ભોળા રહ્યા એટલે માતા પિતાની આજ્ઞા માનીને પૃથ્વીની પ્રદક્ષિણા ફરવા ગયા. સમુદ્ર અને જંગલોની વિકટ યાત્રા કરી આવ્યા તો તેનું ફળ શું મળ્યું? મને તો આમાં પૂરો પક્ષપાત દેખાઈ આવે છે. શાસ્ત્રમાં એવી નીતિ જણાવી છે કે જેણે આવું અનર્થકારી કાર્ય કર્યું હોય તેનું મુખ બુદ્ધિશાળી માણસ ન જુએ. તમારી સામે તેવી જ નીતિ આવીને ઊભી છે. પછી તમને જેમ યોગ્ય લાગે તેમ કરો. શરત ભંગ થવાથી માન ભંગ થયાનું માનનાર કાર્તિકેયના મનમાં જે ક્રોધરૂપી અગ્નિ ઉઠ્યો હતો તેમાં નારદે આ રીતે ઘીની આહુતિ આપી એટલે તે બોલ્યા નહીં, પણ માતા પિતાને નમસ્કાર કરી ત્યાંથી ચાલ્યા ગયા. દક્ષિણ દિશામાં કોચ એટલે કે શૈલ પર્વત છે તેના ઉપર જઈને રહ્યા. રિસાઈને ચાલ્યા ગયેલા કાર્તિકેયને હજુ પણ શૈલ પર્વત ઉપર બિરાજે છે અને કેવળ દર્શનથી જ લોકોના પાપ દૂર કરે છે. તેમનું નામ 3 લોકમાં પ્રસિદ્ધ થયું છે. તેઓ સર્વ પાપો દૂર કરનાર, સુખદાયક, પવિત્ર કરનાર અને ઉત્તમ બ્રહ્મચાર્ય આપનાર થયા છે. કાર્તિકી પૂનમના દિવસે દેવો, મુનિઓ અને તીર્થો તેમના દર્શન માટે ત્યાં જાય છે. કાર્તિકી પૂર્ણિમાએ કૃતિકા નક્ષત્રના યોગ હોય ત્યારે જે મનુષ્ય કાર્તિકી સ્વામીના દર્શન કરે છે તેના સર્વ પાપો બળી જાય અને તેને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. કાર્તિકેય રિસાઈને ચાલ્યા ગયા એટલે તેમના વિરહના દુઃખથી પાર્વતી દુઃખી થયા. તેમણે પતિને વિનંતી કરી કે હે પ્રભુ, મારી સાથે આપ તે પર્વત ઉપર પુત્ર પાસે ચાલો. તેથી શંકર અને પાર્વતી શૈલ પર્વત ઉપર ગયા. માતા પિતાને આવતા જાણી કાર્તિકેય વિરક્ત બનીને બીજે જતા રહેવા તત્પર થયા. એટલે દેવો અને મુનિઓએ તેમને પ્રાર્થના કરી અને ત્યાં જ રહેવા વિનંતી કરી. કાર્તિકેય તે માન્ય રાખી 12 ગાઉ દૂર સ્થાન ઉપર નિવાસ કર્યો. પાર્વતીને પુત્રીની પાસે રહેવાની ઈચ્છા હોવાથી ભગવાન શંકરે ત્યાં શ્રી શૈલ પર્વત ઉપર પોતાના અંશથી મલ્લિકા અર્જુન મહાદેવનું બીજું જ્યોતિર્લિંગ રૂપે ત્યાં પ્રગટ થયા હતા. અને મલ્લિકા એટલે કે માં પાર્વતી અને અર્જુન એટલે શિવ. કાર્તિકેય પ્રત્યેનો ઉદાર પ્રેમથી ખેંચાઈને માતા પિતા કૈલાસ પર્વતથી શ્રી શૈલ પર્વત ઉપર આવીને વસ્યા અને દરેક પર્વના દિવસે તેઓ કાર્તિક સ્વામીને મળવા જાય છે. દર અમાસે શિવજી અને દર પૂર્ણિમાએ માં પાર્વતી અચૂક પુત્રની પાસે જઈને પ્રેમપૂર્વક રહે છે. જે મનુષ્ય આ શિવલિંગના દર્શન કરે છે તેના સર્વ દુઃખો દૂર થાય છે અને તે આત્યંતિક મોક્ષનું સુખ મેળવે છે. આમ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના આજે પણ દર્શન કરવાથી માતા પાર્વતી અને પિતા શંકરનો પ્રેમ પુત્ર પર વરસ્યો તેવી જ રીતે દર્શન કરનાર માતા પિતાનો પ્રેમ તેને પ્રાપ્ત થાય છે. બોલો મલ્લિકાર્જુન મહાદેવ કી જય, પ્રગટેશ્વર મહાદેવ કી જય, સદગુરુ દેવ કી જય, ગુરુ માતા કી જય.
पौराणिक कथा है जिसमें बताया गया है कि महाभारत युद्ध के बाद पांडवों ने अपने पापों के प्रायश्चित्त के लिए केदारनाथ धाम की यात्रा की, जहां भगवान शिवजी ने बैल के कुबड़ यानी पृष्ठ यानी कि पीठ के स्वरूप में, वहां कोई मुखवटा नहीं है केदारनाथ में, अपनी रीढ़ की हड्डी जैसा भाग है, उस स्वरूप में पांडवों को दर्शन दिया और पांडव पाप मुक्त हो गए। अब आप कहेंगे पांडव को कैसा पाप लगा? तो पांडवों का ऐसा पाप लगा कि अपने ही परिवारजनों को उन्होंने मार डाला। महाभारत युद्ध में अपने सगे भाई, सगे गुरु, सब सगे आमने सामने होकर उनको मारा और वो जीत गए। तो वो परिवार का पाप लग गया और पापों से मुक्ति के लिए उन्होंने केदारनाथ की यात्रा की। तो केदारनाथ धाम गए तो शिव जी का दर्शन के लिए तड़प रहे थे, लेकिन शिव जी उनको दर्शन देना नहीं चाहते थे। लेकिन पांडवों ने बहुत पीछा किया, भक्ति भाव से पीछा किया। तब शिवजी ने बैल रूप उन्होंने धारण किया था। क्यों? उनको दर्शन नहीं देना था इसलिए। वो तो शिवजी गए, वो ठिकान पे गए, लेकिन वहां तो शिवजी है नहीं। उन्होंने तो बैल के पीठ का रूप धारण किया था, लेकिन उनकी भक्ति देखकर शिवजी ने उनको दर्शन दिया और वो पाप मुक्त हो गए। जब शिवजी बैल रूप में भूमिगत होने लगे तब भीम जी तो बलशाली था, उन्होंने उसकी पूंछ पकड़ी वहां केदारनाथ में। तो पूंछ पकड़ते पकड़ते पीठ का जो भाग है कुबड़ का, वो वहां रहा और केदारनाथ शिवलिंग बना। उससे पांडवों ने क्षमा याचना की, प्रार्थना भी की, हमें क्षमा कर दो, ये हमारे बलशाली भीम जी है, उन्होंने गलती की, लेकिन ऐसी गलती नहीं करनी चाहिए थी। भगवान शिव से उन्होंने प्रार्थना की और क्षमा याचना भी की। आपको पता है कि 12 ज्योतिर्लिंग में से एक हे लिंग है और पीठ का स्वरूप उसका है तो स्वयंभू शिवलिंग है। आध्यात्मिक दृष्टि से बहुत बड़ा स्थान है। पता है आपको कि बद्रीनाथ केदारनाथ की हमने अपने एक साथ से यात्रा भी की है। तो बद्रीनाथ तो 4 धाम का एक ठिकान माना जाता है और वैसे तो 4 धाम यानी कि 4 भगवान विष्णु के स्थान और रामेश्वर, ये 4 मिलकर 4 धाम कहते हैं। लेकिन वो हिमालय के 4 स्थान गंगोत्री, जमुनोत्री, बद्रीनाथ और केदारनाथ, ये 4 धाम बोले जाते हैं। उसमें से एक प्रमुख स्थान है। अभी वर्तमान जो मंदिर है उसके बारे में बहुत कुतूहल है कि वहां तो क्या बर्फ गिरा था, बहुत बड़ी बाढ़ आई थी, तब भी वो मंदिर गिरा नहीं, बह गया नहीं। ये तो बड़ा चमत्कारी है। अभी आप जाते हैं तो वहाँ मंदिर के पीछे बड़ा सा, इतना सा वह खंबे से वह भी ये वॉल तक इतना बड़ा पत्थर है, लोग उनका भी दर्शन लेते हैं। वो अंदर आ गया और बाढ़ का प्रवाह दोनों तरफ निकल गया और मंदिर बच गया। भगवान की कितनी कृपा है। तो ऐसा ही मंदिर है, उसकी बहुत ख्याति है। 6 महीने वो बंद रहता है, 6 महीने खुला रहता है। ये तो कठिन है। अपने यात्रा शुरू करते तो 22 किलोमीटर का जर्नी करना पड़ता है। कई लोग पैदल जाते हैं, हम भी पैदल नहीं गए, हम तो गौरी कुंड से घोड़े पे गए। मेरे साथ 5 महिला थी, 5 महिला, मैं अकेला जेंट्स, मैं 5 महिला का नेतृत्व और मैं 6 लोगों का ग्रुप था। और नीचे से हमने
ये घोड़ा तय तो खेचर बोलते हैं, वो तय किए थे। ऊपर तक गए और दर्शन करने के बाद हम वापस निकले तो करीबन 8-9 किलोमीटर आए तो मेरा घोड़ा फिसल गया। समझो कि ऐसा घोड़ा था, मैं ऐसा सवार था, घोड़ा ऐसा बड़ा, ऐसा मेरा पैर इसके नीचे, मेरी कोई गलती नहीं थी, लेकिन घोड़ा फिसल गया तो क्या सब फिसल गया। अब फिर मैं क्या सोचूं, मैं कितनी जगह में टूटा फूटा हो, फोड़ा हो, मुझे कुछ पता नहीं, मैं ऐसा पड़ा रहा थोड़ी देर, 1-2 मिनट। और घोड़े वाले अपने परिवारजनों के रेखा भी थी, वो घोड़े वाले कहाँ रुको थे, वो चल दे रुको रुको, वो तो चिल्ला के नहीं, रुको रुको मेरा पति उधर है, आप कहाँ चल रहे। तो फिर रुके, देखो मैं जहाँ गिरा वहाँ ये मंदिर जैसा अस्पताल था। देखो मैं जहाँ गिरा वहाँ से अस्पताल था, उन्होंने मेरे ट्रीटमेंट की बैंडेज वगैरह किया। वो बोला कि कोई टूटा फूटा नहीं दिखाई दे लगा है लेकिन हो जाएगा, उन्होंने इंजेक्शन दिया। फिर दूसरे घोड़े पे, दूसरा बहुत चप्पल घोड़ा, उस पे बिठा जाओ, धड़क 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 धड़क। अरे मेरा तो ये हाथ भी दुख रहा था, पाँव भी दुख रहा था, धड़क 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 इतना जोर से चला। फिर इनका घोड़ा तो आगे निकल गए, बहुत आगे निकल गए, क्योंकि उनको तो चलना था। बाकी घोड़े के मालिक अलग अलग थे, टीम एक रहती थी पर मालिक अलग अलग। मैं पीछे रह गया। अब शाम होने लगी, बारिश भी होने लगी, अभी लाइट भी कम हो लगी, मैं अकेला रह गया, कोई आगे भी नहीं पीछे भी नहीं, क्या करूं क्या करूं, ऐसी उसकी हालत हो गई मेरी। तो मैं गौरी कुंड की थोड़ा पीछे से आ गया तो घोड़े वाले ने 2 किलोमीटर पीछे उतार दिया। अभी घोड़ा की खाना खाना रहे, अभी आगे जाएगा ही नहीं, आपको गिरा देगा। बोले संकट में संकट तो क्या करे, मैं ऐसा खड़ा रहा, सोचता अभी कुछ तो भी करना पड़ेगा, क्या करूं। पैदल तो नहीं जा सकता, कि पाँव तो दुख रहा था, इतना लंबा 3-4 किलोमीटर तो आगे जाना था, फिर वहां से जीप गाड़ी से जाना पड़ता था, क्या करूं। तो मैं एक छोटी लाइट भी, अंधारा पड़े था, बारिश भी आ रही थी और मैंने मेरा कपड़ा विपड़ा सब इनके पास भेज दिया था, मैं अकेला था कुछ नहीं था, अभी सब गिरा हो गया था, संकट पे संकट। तो एक पिट्ठू वहां दिखाई दिया, पिट्ठू 8 बजे तक कोई पिट्ठू नहीं रहता, एक इतना सा बच्चा था, अपने 8वीं-9वीं कक्षा में जो बच्चा रहता है ना, इतना बेटा, तो पिट्ठू चल रहा था। तो मैं ईश्वर को उस बार मैंने उनको बुलाया, एक भाई इधर आ, क्या तुम मुझे ले सकते हो? मैं ले सकता हूँ, इतना रुपया लेगा। रुपए की बात नहीं है, लेकिन आप ले सकते का, आप कितना, मैं कितना बड़ा, आप कितना छोटा, लेकिन हाँ तो हाँ बोला। बहुत बच्चा, मैंने फोटो भी निकाला, मेरे पास है, इतना सा बेटा, इतना सा बच्चा, उन्हें पिट्ठू पर मैं बिठाया, ऊपर से कागज, करीब बरसात भी चल रही थी ना, तो बैठा को मुझे आगे पीछे कुछ नहीं दिखा, खाली ऊपर कागज टपक टपकता हुआ भाई, और उधर से गया तो घोड़े के नजदीक गया, वहां गया तो जीप गाड़ी अपने सीतापुर के यहाँ जाना था, तो सीतापुर के जो मुक्काम था वहां अलीगढ़, तो वो जीप गाड़ी निकल गई भी, अभी कोई गाड़ी नहीं मिलेगी। अरे भाई स्पेशल केस में अब मेरे अकेले नहीं, कोई नहीं जाएंगे, क्या करूं। 1 किलोमीटर बरसात में दूसरे स्टैंड पे गया, पैदल 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 अकेला, कोई नहीं आगे नहीं पीछे नहीं। फिर वो सब, अभी गाड़ी बंद हो गया, अभी कोई नहीं जाएगी, 8:30 बज चुके थे, कोई नहीं जाएगी। तो अपना एक 8-10 अपनी यात्री आ गए, अपने परिचित, अपने ही यात्री थे, वो आ गए। मैंने धीरे बोलो अपने सवारी आ गई, चलो 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 चलो, सवारी आ गई तो बैठो, तो बैठ गए और हम आ गए। तो ये पैदल ये जाते जाते, गाड़ी से जाते थे, मैं उनके आगे हॉस्टल में पहुंच गया। ये भगवान कृपा कैसी रहती, देखो इतनी मुसीबत के बावजूद भी मेरी यात्रा संपन्न हुई। તો એ 12 જ્યોતિર્લિંગમાંનું આજે મારે બોલવાનું છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ। આપણા પ્રસિદ્ધ 12 જ્યોતિર્લિંગમાંનું ચોથું જ્યોતિર્લિંગ છે આ ઓમકારેશ્વર। હવે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ
વિશે હું તમને કહીશ તો ઓમકારેશ્વર મંદિર એ શિવને સમર્પિત એક હિન્દુ મંદિર છે જે ભારતના મધ્યપ્રદેશ રાજ્યના ખંડવા જિલ્લાના ખંડવા શહેર નજીક માંધાતામાં સ્થિત છે. તે શિવના 12 આદરણીય જ્યોતિર્લિંગ મંદિરોમાંનું એક છે. માંધાતા નામના ટાપુ પર આ જ્યોતિર્લિંગ આવેલું છે. ટાપુનો આકાર ઓમ પ્રતીક જેવો હોવાનું કહેવાય છે, એટલે કે એ ટાપુ છે એનો આકાર ઓમ જેવો છે, એટલે મને લાગે છે એના પરથી જ કદાચ આ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનું નામ પડ્યું હશે. અહીં શિવના 2 મુખ્ય મંદિરો છે. એક ઓમકારેશ્વર, જેના નામનો અર્થ ઓમકારનો ભગવાન અથવા ઓમ ધ્વનિનો ભગવાન થાય છે, તે ટાપુ પર સ્થિત છે. અને બીજા મમલેશ્વર, એટલે કે અમલેશ્વર મહાદેવ, જેના નામનો અર્થ થાય છે અમર ભગવાન અથવા અમર દેવોનો સ્વામી એવો થાય છે. આ મંદિર મુખ્ય ભૂમિ પર નર્મદા નદીના દક્ષિણ કિનારે સ્થિત છે. હવે ઉજ્જૈનમાં ઓમકારેશ્વર મંદિર એ મેં પણ પૂજ્ય દાદા સાથે અમે ઘણીવાર આપણા શિવ ભક્તો સાથે ગયા છે. મને પણ પહેલા એમ થતું હતું કે ઓમકારેશ્વર મંદિર એ પેલું આ બાજુ અને પછી પાછું આ બાજુ જઈએ તો મમલેશ્વર મંદિર એ બે એ કેમ હશે? તો એની જ કથા આપણે આજે જાણવાની છે. ઓમકારેશ્વર મંદિરની અંદર જ્યોતિર્લિંગને ગોળાકાર કાળો પથ્થર કહેવામાં આવે છે, જે શિવના સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે. અને તેની નજીક શિવની પત્ની પાર્વતીનું પ્રતિનિધિત્વ કરતો સફેદ પથ્થર છે. હવે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સાથે સંકળાયેલી અમુક દંતકથાઓ છે, તેમાંથી 3 ઘણી પ્રચલિત છે. એ થોડી નાની છે, તેની તમને હું વાતો કરું છું. તો પ્રથમ કથા એ વિંધ્ય પર્વત વિશેની છે કે એક સમયે નારદ મુનિ એ કોણ હતા? બ્રહ્માજીના પુત્ર, કે જેઓ પોતાના અખંડ વિશ્વ ભ્રમણ માટે જાણીતા છે. તેમણે વિંધ્ય પર્વતની મુલાકાત લીધી. પોતાની તીવ્ર વાણીમાં તેમણે વિંધ્યને મેરુ પર્વતની મહાનતા સંભળાવી. એટલે વિંધ્ય પર્વતને કહ્યું કે મેરુ પર્વત તો તારા કરતા પણ ખૂબ જ મહાન છે. આના કારણે વિંધ્યને મેરુની ઈર્ષા ઉપજી અને તેણે મેરુ કરતા મોટા બનવાનો નિર્ણય કર્યો. વિંધ્યે શિવના પાર્થિવલિંગ અને ઓમકારેશ્વરની લગાતાર 6 મહિના સુધી પૂજા કરી અને કઠોર તપસ્યા કરી. આથી શિવ પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત વરદાન આપ્યું. સર્વદેવો અને ઋષિ મુનિઓની વિનંતી શિવ એ લિંગના 2 ભાગ કર્યા. હવે જોજો, શિવે લિંગના 2 ભાગ કર્યા. એટલે એક ભાગ છે એ ઓમકારેશ્વર મહાદેવ એ કહેવાયો અને બીજો ભાગ મમલેશ્વર એટલે કે અમલેશ્વર, પણ આપણે મોટે ભાગે મમલેશ્વર કહીએ છીએ. ભગવાન શિવે વિંધ્યને વધવાનું વરદાન આપ્યું. એને પણ મેરુની જેમ તું પણ વધ એમ કરીને એવું વરદાન આપ્યું, પણ શરત રાખી કે તે ક્યારેય શિવ ભક્તોના માર્ગમાં આડો નહીં આવે. વિંધ્ય પર્વતને કહ્યું કે તું વધ, તારે જેટલું વધવું હોય તેટલું વધ, પણ તારે શિવ ભક્તોના આડે આવવો નહીં. વિંધ્યએ વધવાનું ચાલુ કર્યું, પણ શિવનું વચન એને પાળ્યું નહીં. વિંધ્યએ સૂર્ય અને ચંદ્રનો માર્ગ પણ રોક્યો. આમ ચાલતા તેનો ગર્વ એટલો વધી ગયો કે તેણે માંગણી કરી કે સૂર્ય મેરુ પર્વતની જેમ મારી પણ પ્રદક્ષિણા કરે. એવી એ શિવને માંગણી કરે કે મેરુ પર્વત સૂર્યની જેમ મારી પણ પ્રદક્ષિણા કરે. હવે બધાને થયું કે આ વિંધ્યનો ગર્વ તો ઉતારવો જ પડે. એ માટે સર્વ ઋષિ મુનિઓ મદદ માટે અગસ્ત્ય ઋષિ પાસે ગયા. અગસ્ત્ય મુનિ તેમની પત્ની સાથે અને અગસ્ત્ય મુનિને કહ્યું કે તમે જ આ વિંધ્યનો ગર્વ ઉતારી શકો એમ છો. એટલે બધા ઋષિ મુનિઓની વાત સાંભળી અને અગસ્ત્ય મુનિ ઉત્તરથી દક્ષિણનો પ્રવાસ શરૂ કર્યો, પરંતુ રસ્તામાં પાર ન કરી શકાય એવો વિંધ્ય પર્વત આડે આવ્યો. પરંતુ વિંધ્યએ શું કર્યું? અગસ્ત્ય મુનિનું એણે સન્માન રાખ્યું અને એ નીચે નમ્યો, જેથી ઋષિ અને તેનો પરિવાર ઓળંગી શકે. એટલે વિંધ્ય પર્વત નીચે નમ્યો અને એટલું જ નહીં કે જ્યાં સુધી ઋષિ પાછા ન ફરે ત્યાં સુધી એમણે નમેલા જ રહેવાનું વચન આપ્યું. હવે અગસ્ત્ય મુનિને તો ખબર જ હતી કે આ મારે વિંધ્યનો ગર્વ ઉતારવો છે. એટલે અગસ્ત્ય મુનિ ચાલતા
ગયા ને દક્ષિણમાં પહોંચી ગયા અને ત્યાંથી દક્ષિણમાં શ્રી શૈલ પર્વત પર સ્થાયી થઈ ગયા અને ફરી પાછા એવો ત્યાં આવ્યા જ નહીં. અને ત્યાર પછી વિંધ્ય પણ પેલા અગસ્ત્ય મુનિની રાહ જોતા જોતા વાંકો વળેલો નીચે જ નમેલો રહ્યો અને એ જરા પણ ઉપર વધ્યો નહીં. અને આ રીતે આ અગસ્ત્ય મુનિએ આ વિંધ્ય પર્વતનું અભિમાન ઉતારી દીધું. હવે એક બીજી દંતકથા છે કે રાજા મંધાતને સંબંધિત છે કે ભગવાન રામના પૂર્વજ ઇક્ષ્વાકુ કુળના રાજા મંધાતે ભગવાન શિવની ઉપાસના કરીને તેમને અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થવા મનાવ્યા હતા. અમુક વિદ્વાનો માને છે કે મંધાત રાજાના પુત્રો અંબરીશ અને મુકુંદ દ્વારા તીવ્ર તપસ્યા કરીને શિવને પ્રસન્ન કર્યા હતા અને આને કારણે તે પર્વતનું નામ પણ મકંધાત પર્વત પડ્યું છે. આ બીજી કથા છે. અને ત્રીજી પણ એકદમ નાની સંક્ષિપ્ત છે કે એક અન્ય કથા અનુસાર એક સમયે દેવો અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું જેમાં દાનવોનો વિજય થયો અને દેવો માટે આ ખૂબ જ શરમજનક વાત હતી. આથી તેમણે ભગવાન શિવની આરાધના અને તપસ્યા કરી. તેમની આરાધનાના ફળ સ્વરૂપે ભગવાન શિવ ઓમકાર સ્વરૂપે પ્રગટ થયા અને દાનવોને પરાસ્ત કર્યા, દાનવોને હરાવી દીધા અને એના પરથી પણ આ ઓમકારેશ્વર નામ પ્રસિદ્ધ થયું. હવે એમ કહેવાય છે કે ઓમકારેશ અને મમલેશ્વર એ બંને એક જ જ્યોતિર્લિંગ છે અને બંને મળીને એક જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર બને છે. એટલે કે બંનેના દર્શન કરે તો જ એક જ્યોતિર્લિંગ દર્શન થયા ગણાય. વિશ્વ પ્રસિદ્ધ ઓમકારેશ્વરના દર્શન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. અહીં 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે. અહીં નર્મદા નદી અને કાવેરી નદીનો સંગમ થાય છે. અહીં પરિક્રમા પણ થાય છે નર્મદા મૈયાની. પરિક્રમા માર્ગમાં ગૌરી સોમનાથ મંદિર, સિદ્ધનાથ મંદિર, કેદારનાથ ભગવાનનું મંદિર તથા બીજા ઘણા બધા મંદિરો આવેલા છે. બ્રહ્મપુરી ઘાટ પર સાંજે નર્મદા મૈયાની આરતી થાય છે. ભગવાન શિવ નર્મદા નદીના કિનારે ઓમ આકારના પર્વત પર બિરાજમાન છે. હિન્દુ ધર્મમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગને લઈને ઘણી માન્યતાઓ છે, જેમાં સૌથી મોટી માન્યતા એ છે કે ભગવાન ભોલેનાથ ત્રણેય લોકના દર્શન કરે છે અને રાત્રે સૂવા માટે રોજ આ મંદિરમાં આવે છે. એટલે કે ભગવાન શિવ દરરોજ સૂવા માટે આ ઓમકારેશ્વર મંદિરમાં આવે છે. મહાદેવના ચમત્કારિક અને રહસ્યમય જ્યોતિર્લિંગ વિશે એવું પણ માનવામાં આવે છે કે આ પવિત્ર તીર્થમાં જળ ચઢાવ્યા વિના વ્યક્તિની તમામ તીર્થયાત્રાઓ અધૂરી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની આસપાસ કુલ 68 તીર્થ સ્થાનો આવેલા છે અને અહીં 33 કરોડ દેવતાઓ સાથે ભગવાન શિવ બિરાજમાન છે. આમ આ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનું ખૂબ જ મહત્વ છે. હવે પરમ દિવસે અમે અહીંયા મંદિરમાં બેઠા હતા અને પૂજ્ય દાદાએ એમ કે પેલા કલ્પનાબેન અને હરેશભાઈને એમ કહ્યું કે ચાલો એમ કે આ બધા અહીંયા છે તેટલાના નામ લખો એમ કે. હવે નામ લખાઈ ગયા પછી દાદાએ બીજા પણ જે આમ ધજા લઈને આવતા હતા ભાઈ બહેનો એમનું પણ નામ લખાવ્યું. એમ કરીને કંઈ 33 કે 34 35 જેવા કંઈ નામ થયા. મને પણ ખબર નહીં કે આ દાદા શું કરવાના. ત્યાર પછી દાદાએ એમ કહ્યું કે ચાલો કે બધા નામ લખે નંબર આપો એમ કે. હવે નંબર પ્રમાણે પછી એમ કે ચિઠ્ઠી બનાવી દેવ અને 1 નંબર 2 નંબર એ પ્રમાણે ચિઠ્ઠી બનાવી અને નામ પણ એ પ્રમાણે હતા અને પછી બધી ચિઠ્ઠી આમ કરીને મૂકી દીધી અને પૂજ્ય દાદા એમ કહ્યું કે જેમને દાદાને એવું લાગ્યું એમની પાસે આપેલી ચિઠ્ઠી ખેંચાવી. પહેલા તો આપણા આ હરેશભાઈનો છોકરો એમની પાસે ચિઠ્ઠી ખેંચાવી. કૃપા કે એમાંથી વણીને ભગવાને 35 કે 36 નામોમાંથી વણીને કદાચ પ્રત્યેશ્વર દાદાને લાગ્યું હશે, આપણા દાદાશ્રીને એવું લાગ્યું હશે અને જે 13 નામો નીકળ્યા અને એ નામમાં મારું પણ નામ નીકળ્યું અને એમાં 12 જ્યોતિર્લિંગમાંથી આ ચોથા જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર વિશે મને જે આ બોલવાનો અને એનું મહાત્મ્ય સમજાવવાનો અને જણાવવાનો જે મોકો મળ્યો એ બદલ મારા પ્રત્યેશ્વર દાદાના ચરણોમાં વંદન.
આજના આ પ્રાગટ્ય મહોત્સવમાં પ્રગટેશ્વર દાદાની કૃપા અને પરમ પૂજ્ય દાદાજીના આશીર્વાદથી મને ભીમાશંકર જ્યોતિર્લિંગની કથા સંભળાવવાનો અણમોલ લાભો મળ્યો છે. 12 જ્યોતિર્લિંગમાં 9મું જ્યોતિર્લિંગ સુપ્રસિદ્ધ શ્રી ભીમાશંકર જ્યોતિર્લિંગનું મહાત્મય હું આપને બતાવવા જઈ રહી છું. ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પૂના જિલ્લાના સહ્યાદ્રી પર્વતમાળાઓમાં ડાકીની શિખર પર આવેલ છે. પુરાણોમાં દર્શાવ્યા મુજબ ત્રેતા યુગમાં ત્રિપુરાસુર નામનો એક રાક્ષસ એ શિવજીનો પરમ ભક્ત હતો. તેણે એકવાર આકરી તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા. શિવજીએ ત્રિપુરાસુરને વરદાન માંગવાનું કહેતા રાક્ષસે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળનું રાજ માંગી લીધું. આ વરદાન મળતા જ ત્રિપુરાસુર મદમસ્ત અને અહંકારી બની ગયો. ત્રિપુરાસુરે મળેલી શક્તિનો દુરુપયોગ કર્યો અને એ શક્તિથી ત્રણેય લોકમાં ત્રાસ મચાવ્યો. દેવલોકમાં પણ સમસ્ત દેવતાઓની સ્થિતિ નિર્બળ બની ગઈ. આથી સમસ્ત દેવતાગણ ત્રિપુરાસુરના ત્રાસથી છુટકારો મેળવવા માટે ભગવાન શિવના શરણે ગયા. શિવજી પણ આ જોઈને ક્રોધિત બન્યા. મહાશક્તિનો સંહાર કરવા માટે શિવજીએ પોતે વિશાળ રૌદ્ર રૂપ ધારણ કર્યું. છેવટે કાર્તિક પૂર્ણિમાના દિવસે શિવજીએ પોતાના શસ્ત્રથી ત્રિપુરાસુરનો વધ કર્યો. ભયાનક યુદ્ધથી થાકેલા શિવજી પોતાના નિવાસસ્થાન કૈલાસ પર જઈ રહ્યા હતા. ત્યારે વિશ્રામ લેવા થોડોક સમય સહ્યાદ્રી પર્વતની ઊંચી જગ્યા પર જઈને બેઠા. આ સમયે શિવજીના શરીરમાંથી પરસેવાની સહસ્ત્ર ધારાઓ નીકળીને નીચે પડવા લાગી અને તેનો એક પ્રવાહ બનીને એક કુંડમાં આવીને ભીમરથી નદીના રૂપમાં વહેવા લાગ્યો, જે આગળ જતા ભગીરથી ભીમા નદી તરીકે પ્રચલિત થઈ. દેવો અને ભક્તોએ શિવજીને આ સ્થળે કાયમી વસવાટ કરવાની વિનંતી કરી. શિવજીએ આ વિનંતીનો સ્વીકાર કર્યો અને જ્યોતિર્લિંગના સ્વરૂપે વસવાટ કર્યો. ત્રિપુરાસુરના મૃત્યુ બાદ તેની શોકાતુર પત્નીઓ શાકિની અને ડાકિની શિવજીના શરણે ગઈ અને પોતાની જીવનની રક્ષાની પ્રાર્થના કરી. ત્યારે શિવજીએ અભય વચન આપ્યું કે ડાકિની અને શાકિની આ ક્ષેત્રમાં નિર્ભય બનીને નિવાસ કરી શકશે. પદ્મપુરાણની બીજી કથા દૈત્યરાજ પુત્ર ભીમાસુર અંગેની છે. પ્રાચીન કાળમાં દાનવોના રાજ્યમાં ડાકીની વનમાં દૈત્યરાજ કુંભકર્ણનું રાજ હતું. આ દૈત્યરાજે આસપાસના વિસ્તારોમાં ભારે ત્રાસ ફેલાવ્યો હતો. આ સમયે પ્રિયધર્મ નામના એક રાજાએ પોતાના પુણ્ય કર્મોથી આ દૈત્યરાજનો વધ કર્યો. દૈત્યરાજ કુંભકર્ણના પુત્ર ભીમાસુરે પિતાના
વરદાન માંગવા કહેતા ભીમાસુરે કોઈ પણ માનવ મને યુદ્ધમાં ન મારી શકે તેવું વરદાન મને આપો. બ્રહ્મદેવે આ વરદાન એમને આપ્યું. બ્રહ્મદેવના વરદાનથી ભીમાસુરે પ્રિય ધર્મના રાજ્ય પર હુમલો કર્યો. તેની સેનાને હરાવી ભીમાસુરે જોયું તે વખતે પ્રિય ધર્મ હાજર ન હતો. રાજા પ્રિય ધર્મ શિવ પૂજામાં મગ્ન હતા. તેઓ ઓમ નમઃ શિવાયના જપ સાથે બિલીપત્ર ચડાવી રહ્યા હતા. ત્યારે ભીમાસુરે પ્રિય ધર્મ પર હુમલો કર્યો હતો. યોગાનુયોગ પ્રિય ધર્મની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજી રાજાની રક્ષા કરવા માટે પ્રગટ થયા અને શિવલિંગના સ્થળે જ્વાળાઓ પ્રગટ થઈ જેમાં ભીમાસુર ભસ્મ થયો. આ સ્થળે શિવજી પ્રગટ થયા. રાજા પ્રિય ધર્મે શિવજીને આ સ્થળે કાયમી રહેવાની વિનંતી કરી. શિવજીએ તેમની વિનંતીને સ્વીકાર કર્યો. આ સ્થાન પર શિવજીએ ભીમાસુરનો વધ કર્યો હોવાથી તે સ્થાન ભીમાશંકર તરીકે પ્રચલિત બન્યું. આ ભીમાશંકર ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર તેમજ શરીરને નિરોગી અને બળવાન રાખનાર જ્યોતિર્લિંગ તરીકે પણ માનવામાં આવે છે. મહારાષ્ટ્રના તમામ ચક્રવર્તી રાજાઓ અને સંતોએ શ્રી ભીમાશંકર જ્યોતિર્લિંગની મુલાકાત લીધી હતી. છત્રપતિ શિવાજી મહારાજ શ્રી ભીમાશંકરના દર્શને વારંવાર આવતા હતા. મહારાષ્ટ્રના જાણીતા સંતો શ્રી જ્ઞાનેશ્વર મહારાજ, સંત નામદેવ, શ્રી શ્રમર્થ, સ્વામી રામદાસ વગેરે સંતો આ જ્યોતિર્લિંગના દર્શને આવતા હતા. આપણા સૌના સદગુરુદેવ ધર્માચાર્ય યજ્ઞાનંદ સ્વામી, ઓલિયા અવતારી દાદાજી તથા માતાજીની કૃપાથી આ ધામમાં શ્રી ભીમાશંકર જ્યોતિર્લિંગમાં યજ્ઞ કરી આવ્યા હતા. સાચે જ આવા મહાન સ્થળ શ્રી ભીમાશંકર જ્યોતિર્લિંગમાં યજ્ઞ કરવાનો મોકો અમને સૌ ભક્તોને મળ્યો હતો. એ અમારા સૌના સદગુરુદેવ દાદાજી તથા માતાજીની કૃપાથી જ અમને મળ્યો હતો. શ્રી ભીમાશંકર મહાદેવ જ્યોતિર્લિંગને મારા સત નમન. પરમ પૂજ્ય દાદાજી તથા માતાજીના ચરણોમાં મારા કોટી કોટી વંદન. आशुतोष शशांक शेखर चंद्रमौलि चिदंबरा कोटि कोटि प्रणाम शंभो कोटि नमन दिगंबरा कोटि नमन दिगंबरा निर्विकारोंकार अविनाशी तुम्ही देवाधिदेव जगत सर्जक प्रलय करता शिवम शात्यम सुंदरा शिवम शात्यम सुंदरा निरंकार स्वरूप कालेश्वर महाजोगीश्वरा दयानिधि जय जटाधर अभयंकरा जय जटाधर अभयंकरा शूल पानी त्रिशूलधारी ओगरी बाघंबरी जय महेश त्रिलोचनाय विश्वनाथ विशंभरा
विश्वनाथ विशंभरा जगतपति अनुरक्ति भक्ति सदैव तेरे शरण हो क्षमा हो अपराध सब जय जय जगति जगदीश्वरा जय जग जय यति जगदीश्वरा जन्म जीवन जगत का संताप ताप मिटे सभी ओम नमः शिवाय मन जपता रहे पंचाक्षरा जपता रहे पंचाक्षरा ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः ભાઈ પટેલ છે. હું દમણની રહેવાસી છું. અહીં ઉપસ્થિત સૌ શ્રી ભક્તોને મારા પ્રણામ. આજે આપણે સૌ આપણા શ્રી પ્રગટ પ્રગટેશ્વર મહાદેવના 42મા પ્રાગટ્ય દિનની ઉજવણી કરી રહ્યા છે. તો એ નિમિત્તે મને આપણા હિન્દુ ધર્મનું સૌથી પવિત્ર ધામ જેનું સ્થાન આપણા હિન્દુ ધર્મના મુખ્ય પવિત્ર 4 ધામમાં સમાવેશ થાય છે અને જેનું મહાદેવના 12 જ્યોતિર્લિંગમાં પણ ઉચ્ચ સ્થાન છે. રામેશ્વર જ્યોતિર્લિંગ ધામ આપણા મહાન ભારત દેશના તામિલનાડુ રાજ્યમાં આવેલું છે. આવા મહાન રામેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ ધામ વિશે મને મારું વક્તવ્ય આપવાનો મોકો મળ્યો એ બદલ હું પ્રગટેશ્વર મહાદેવ અને પૂજ્ય દાદાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે સૌ જાણીએ છીએ કે ત્રેતા યુગમાં વિષ્ણુ ભગવાનના 7મા અવતાર પ્રભુ શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજી વનવાસ કરતા હતા. ત્યારે અસુરોના રાજા દુષ્ટ રાવણ સાધુનો વેશ ધારણ કરીને ભિક્ષા માંગવાના બહાને માતા સીતાનું અપહરણ કરીને લંકા લઈ ગયો હતો. ત્યારે પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણજી સીતાજીને શોધતા શોધતા આખા વનમાં ભટકી રહ્યા હતા. તે દરમિયાન પ્રભુ શ્રી રામને અનુક્રમે જટાયુ, સબરીબાઈ, હનુમાનજી અને સુગ્રીવની સાથે ભેટ થઈ હતી. જેમની મદદથી પ્રભુ શ્રી રામે લંકા ઉપર ચઢાઈ કરીને સીતાજીને પરત લાવવાનો નિર્ણય કર્યો. પરંતુ રાવણની લંકા સમુદ્રની વચ્ચે હતી, જેથી પ્રભુ શ્રી રામે પોતાના આરાધ્ય શ્રી ભોલેનાથ મહાદેવનું પાર્થિવ શિવલિંગ બનાવી એમની પૂજા કરી અને મહાદેવના આશીર્વાદ લઈ અને સમુદ્ર નારાયણ દેવની અનુમતિ લઈને સમુદ્રમાં સેતુ બનાવીને લંકા જવા માટે સેતુ બનાવવાનો આરંભ કર્યો. જેમાં વાનરરાજ સુગ્રીવની વાનર સેનાના પ્રમુખ એવા નલ અને નીલે સમુદ્રમાં વાનર સેનાની મદદથી સેતુ બનાવવાનો આરંભ કર્યો. જેમાં ખિસકોલી જેવા નાના નાના વન્ય પ્રાણીઓ પણ પોતાનો સહયોગ આપ્યો. સમુદ્રમાં સેતુ બનાવવા માટે મોટા મોટા પથ્થરો સમુદ્રના પાણીમાં નાખવામાં આવ્યા. પરંતુ એ બધા પથ્થરો સમુદ્રના ઊંડા પાણીમાં ડૂબી જતા હતા. ત્યારે નલ અને નીલની સાથે વાનર સેનાએ પથ્થરો ઉપર પ્રભુ શ્રી રામનું નામ લખ્યું અને સમુદ્રમાં ફેંક્યો. તો એ બધા પથ્થરો સમુદ્રના પાણીમાં તરવા લાગ્યા. આમ સૌ પથ્થરો ઉપર પ્રભુ શ્રી રામનું નામ લખીને લંકા ઉપર જવા માટે રામ સેતુનું નિર્માણ થયું. જેની ઉપર ચાલીને પ્રભુ શ્રી રામ, લક્ષ્મણજી, હનુમાનજી અને સુગ્રીવ વાનરરાજ સુગ્રીવ પોતાની વાનર સેના સાથે લંકા પહોંચ્યા. લંકા પહોંચી પ્રભુ શ્રી રામે રાક્ષસ રાજ રાવણ સાથે યુદ્ધ કરી રાવણની સેનાનો વિનાશ કરીને દુષ્ટ રાવણનો વધ કરીને માતા સીતાને લંકાથી છોડાવીને ભારત ભૂમિ પર આવી ગયા. રાક્ષસ રાજ રાવણ મહર્ષિ વિશ્વશ્રવાના પુત્ર હોવાથી બ્રાહ્મણ હતા. રાવણ 4 વેદોનો જ્ઞાતા હતો અને મહાન વિદ્વાન તથા જ્ઞાની હતા. પરંતુ રાવણની માતા કેકસી અને એના નાના રાક્ષસ રાજ સુમાલીના પ્રભાવથી રાક્ષસી કૃત્ય કરી રાક્ષસ રાજ બન્યા હતા. પ્રભુ શ્રી રામને રાવણનો વધ કરવાથી બ્રહ્મ હત્યાનો પાપનો પશ્ચાતાપ થતા એનું
નિવારણ કરવા માટે ઋષિમુનિઓના માર્ગદર્શનથી સમુદ્ર તટે મહાદેવ ભગવાન શિવની પૂજા કરવાનું નક્કી કર્યું. જે માટે હનુમાનજીને શિવલિંગ લાવવા માટે કૈલાશ પર્વત પર મોકલ્યા. પરંતુ હનુમાનજીને આવવામાં મોડું થતા માતા સીતાએ સમુદ્રની રેતીમાંથી શિવલિંગ બનાવ્યું અને પ્રભુ શ્રી રામે એની પૂજા કરી. તે દરમિયાન હનુમાનજી પણ શિવલિંગ લઈને આવી પહોંચ્યા અને પ્રભુ શ્રી રામને બંને શિવલિંગની પૂજા કરીને બ્રહ્મ હત્યાના પાપથી મુક્ત થયા. રામેશ્વરનો અર્થ છે રામના ઈશ્વર. પ્રભુ શ્રી રામે સ્વયં મહાદેવના શિવલિંગની પૂજા કરી અને મહાદેવ પ્રગટ થયા. તો પ્રભુ શ્રી રામે બ્રહ્મ હત્યાના પાપનું નિવારણ કરવા માટે કહ્યું અને જગતના કલ્યાણ માટે ભગવાન ભોલેનાથને ત્યાં જ શિવલિંગના રૂપે સ્થાપિત થવા માટે વિનંતી કરી. જેથી આ તીર્થ રામેશ્વર જ્યોતિર્લિંગ નામે પ્રસિદ્ધ થયું. રામેશ્વર મહાદેવ મંદિર 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. આ મંદિર કેટલીય સદીઓમાં વિકસિત થયું છે. ઈસવીસન 600 ના સમય દરમિયાન દ્રવિડ રાજા દ્વારા શરૂઆતમાં અહીં એક નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 12મી સદીમાં રાજા પરાક્રમ બાહુએ મૂળ ગર્ભગૃહનું નિર્માણ કર્યું અને ત્યારબાદ પલ્લવ પાંડ્ય રાજાએ મંદિરના નિર્માણના વિકાસનો કાર્ય કર્યા. મંદિરનો એક ભાગ કાંચી રાજાએ બંધાવ્યો, જ્યારે મંદિરનું પાટાંગણ મદુરાના રાજાએ બનાવાયું. 16મી સદીના અંતમાં સેતુપતિ શાસકો દ્વારા કાલમય સભા મંડપની રચના થઈ. ત્યારબાદ 17મી સદીના અંતમાં સિલો નામના રાજાએ પોતાનો ખજાનો આ મંદિરના નિર્માણ પાછળ ખાલી કરીને આ મંદિરની આજની ભવ્યતા અર્પણ કરી. આમ આ સમગ્ર મંદિરનું નિર્માણ થતા લગભગ 350 વર્ષ લાગ્યા. આ મંદિર ખૂબ જ મોટા વિસ્તારમાં ફેલાયેલું છે. આ મંદિરના પાછળના ભાગે 2 કુંડ છે, છતાં એક કુંડમાં મીઠું પાણી છે અને બીજા કુંડમાં ખારું પાણી છે. અને મંદિરની ફરતે 22 બીજા એવા અન્ય કુંડો આવેલા છે. આ બધા કુંડોમાં વિવિધ નદીઓ અને તીર્થોનો વાસ છે, જેમના જળથી સ્નાન કરીને આજે પણ ભાવિક ભક્તો પાવન થાય છે. આપણો શિવ પરિવાર ખૂબ જ ભાગ્યશાળી છે કે શ્રી પ્રગટ પટ્ટેશ્વર મહાદેવની અસીમ કૃપાથી આપણા સદગુરુ પૂજ્ય દાદા અને માતા રમણબાના સાનિધ્યમાં આ પવિત્ર રામેશ્વર ધામ ખાતે 10 ફેબ્રુઆરી 2019ના રોજ સર્વ જગતના કલ્યાણ માટે શ્રી 108 કુંડની મહારુદ્ર યજ્ઞ કરીને ધન્ય બની ગયા. તો એ અહીં ઉપસ્થિત સૌ ભક્તોને મારી વિનંતી કે પોતપોતાની સગવડતા અને અનુકૂળતા પ્રમાણે જો જઈ શકાય તો આ શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ ધામના દર્શને અવશ્ય જજો. બસ આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. ઓમ નમઃ શિવાય.